કાળા બધું બધા વાળા આયા નહીં ઘરા નવ થવા આયા એ ફોન કરીને આવશે ફોન કરી જોઈએ હાલો ભમાભાઈ આ બધું ગોઠવી દીધી હું સાવન ને બાવન હજુ તમે આયા નહીં સારું આવો તે રસ્તામાં સારું આવો હારું વિવેકભાઈ નો ફોન તો આવી ગયો ભજન નું પણ મોહન તો હારા ખૂટા અમારા ભાઉભાઈ ને કઈ લાવો રસ્તા પર ઘર હે એ આપણે બોલાવી જઈએ હારા દરરોજ ના કડા પણ આ ભાઉભાઈ તો હારા ઉઠાડવા જવું પડે મારે ઘેર જવું પડે દરરોજ એ તો હારા હું જ ગયા છીએ હજુ તો લે ભાઉભાઈ તો હારા ઉઠાડવા દરરોજ આવવું પડે અમારે આ દરરોજ માં ભજન જવાનું હોય દરરોજ ઉઠાડવાનું આવું હોય ભવાભાઈ આવો આવો બેહો શું બેહવાનું યાર પેલું બધું સારું આવું ગોઠવાઈ ગયું પણ મને તો ખબર જ નથી ભવાભાઈ ખબર ના હોય પણ ભજન ની ખબર જ નથી અલ્યો આ તો કઈ લાવો રસ્તા પર બોલાઈ જાવ પણ ભવાભાઈ દરરોજ ખબર જ નથી બોલાવતા આવવાનું હોય અલે યાર ખબર જ નથી હારું હેડો ચાટ હેડો ભવાભાઈ પૈસા નું કરજો આ દરરોજ ઉજાગરા બુજાગરા વેઠવાના અલ્યો પણ આપડા તો વિવેકભાઈ ઘર જેવા મોહ એવું આપડે જવું પડે એવા અહીં ઉભી રહી એટલે આપડે જવું પડે પૈસા નું કરજો એ તો પૈસા એ તો આજનો એક ભજન નતું કર્યું તો અલ્યો ભવાભાઈ હા બોલો ને ગદુભાઈ લઈ જઈએ ઢોલક મસ્ત વગાડે એવું હા તો બોલાઈ જઈએ સાપડી પેણ આગળ જ છે એમને બોલાઈ જઈએ હારું વાંધો નહીં હેડો બોલાઈ લઈએ અલે ભવાભાઈ આ તો ઠંડી બહુ પડી યાર બહુ ઠંડી પડી છે પણ આ ગદુભાઈ બોલાય અરે ઘેર જવું પડે ને ઠંડી બાપા ઓય ગદુભાઈ ગદુભાઈ કેમનું શું કો પડી અલ્યા આઈ જીરીક ભજન હે વિવેકભાઈ ને ઘર જેવો સંબંધ પણ મારે ઠંડી બહુ પડી એવું નહીં આવું તમે હારું વગાડો મને બહુ ઠંડી પર લાગે ના ગદુભાઈ હો તમારા ભજનમાં તો આવું જ પડશે ના ભાઈ ભાઈ બહુ નિમાઈ નહીં પણ અમારા ઘર જેવો સંબંધ આજનો દાડો ઉજાગરો વેઠી લો ને આટલું મોન રાખો અમારું મોન રાખો મોન રાખું આ વિવેકભાઈ એ હમણાં ભાઈબંધ થાય છે એટલે ઘર જેવો સંબંધ હારું તમે યાર આવું હા ઢોલક લઈ લેજો અલે ભવાભાઈ થોડુંક બેહીને હેડવું પડશે આપડે હો ને અલ્યા આપડે હારું વિવેકભાઈ ઘર જેવો સંબંધ હોય એટલે આપડે કઈ પણ આપડે થોડુંક બેહીને હેડીશું બરોબર આઈ ગયો ઘર વિવેકભાઈ નું આવો ભવાભાઈ હા આવો વિવેકભાઈ આઈ ગયા આવો ગદુભાઈ ચાંદની વાત જોતા તમે અલ્યા જપો ને બધા મોણો સેટ કરવાના હોય તમે આ ઢોલક વાળા ઘેર બોલાવા જવું પડે ભાઉભાઈ ઘેર બોલાવા જવું પડે વાત સાચી ચાંદની વાત જોઈએ છે હવે સાઉન્ડ તૈયાર કરી દીધી હા ભવાભાઈ તમારે ચાંદની વાત જોતા હતા જપો ને ઘેર જવાનું હોય કોઈ મોડું જ થાય ને એવું ત્યાં અમને બોલાવા જવાનું ભાવાભાઈ બોલાવા જવાનું હોય આવું દીવાભાઈ ફોન કર્યો હા કલો વાંધો નહીં દીવાબત્તી કરી લઈએ હા હાલો ધીમાભાઈ ભજનમાં આવતા નહીં ના તમે તો આવવું પડશે હા તે આવો હતો નહીં તો લગે અમે દીવાભાઈ કરી લઈએ હા આવો હન બીજા માણસો હોય તો જાતા આવજો એટલે ભજનમાં આમ લાગે ને ભજન જેવું હો ને હા આવો એવા આવો ને તો તમે દીવાબત્તી એવું કરી લઈએ દીવા તો કરી દે અગરબત્તી ને એવું ભાઈ ચોલા કરી દે પેલા આવો તો લગી હવે આપણે ચાલુ કરીએ ભાઈ આવતા છે ભજન કરી નાખ મસ્ત ઓમ હારું ગાડી ભજનમાં આવે છે હો હા ગઈ નાખો તાર
ભાઈ ભજન ચાલુ કરો લો. 10 વાગવા આયા હો પણ મારા છોકરો ઘડો બળો તો જોશે ને તો ભજન ચાલુ થાય. આ ગડબડ લાવ આ માઈક બધું કમ્પ્લીટ થયો હા બાબુભાઈ મારે લાવો છો. ઘડો લઈ મને આવો. હાલો હાલો બધી. હવે છે કમ્પ્લીટ જ છે આપણે હેલો હેલો ચીક કમ્પ્લીટ કમ્પ્લીટ રો આપણે આવું હા હા બાબુભાઈ આવો એવા ઘડો હારો વગાડો. આ વગર તો ચાલુ કરી દેખાડો ભજન ચાલ બધું રેડી થઈ ચાલુ નો માઈક એ હેડો ને 12 વાગે લોકો ભજન કહીએ ભજન ચાલુ કરું તા હા. બરાબર. બાબાજી હા ચાલુ કરો આ કરી હેરો આ મને એ હેડો ને 12 વાગે લોકો ભજન કહીએ ભજન ચાલુ કરું તા હા. બરાબર. બાબાજી હા ચાલુ કરો આ કરી હેરો આ મને શું લાગે તા ભાઈ બોલાવ્યું હજુ ગાડી વાત કરે. દૂધ લઈ બોલો સદગુરુ મહારાજ નો જય. બોલો શ્રી ખોડિયાર માત નો જય. બોલો જય કરો. ધીરે ધીરે સ્લો સ્લો સ્લો. હવે મારા ગુરુ ના ચરણમાં મારે તારો દેવાજી. મારા ગુરુ ના ચરણમાં આયા રે દિવાળી. આ સૌએ દેખો મારા ગુરુજી ને કહેજો. કાઢી એક બીજું ભજન ગાઈ નાખ બરાબર. ઉઠાવજો ગાય કે હો. હા હા બાબા ગણેશ દેવા કરું તારી સેવા. રાજા વચન પાલન્યો ગણેશ દેવા. ગણેશ દેવા કરું તારી સેવા. રાજા વચન પાલન્યો ગણેશ દેવા. આ વિવેકભાઈ નો ફોન આવ્યો તો આ ભજનમાં કે 10 વાગી ગયા હવે ભજનમાં તો જવું પડશે ચાલુ થઈ ગયું છે નહીં જવું હોય મારી વાટ જોતા છે એવું લાગે જવું પડશે એટલે આગળ થોડુંક તાપીને હવે ન્યા કરીએ તો વિવેકભાઈ હવે ઠંડીમાં ભજન રખાય જવું જ પડશે પણ આ ઠંડી કહે ઘા પડી છે ઠરી જાય એવી ઠંડી કેટલી બધી લાગે ને આમ તો આ ભજન રાખ્યું ને અમને અને તો ના જવું પણ આ તો વિવેકભાઈને ના તો જવું પડે તો અમારે વિવેકભાઈ બધું સંબંધી છે એટલે સંબંધ સારા એટલે આ તો જઈએ ને 1-2 ભજન ગઈને આવું ત્યાં મેં હમણાં જોયો નહીં ચાલ આવે પણ ઘર બાજુ ઓટો મારતા આવું હવે તાપીને હવે ન્યા કરીએ તો હારા બહુ મોડું થઈ ગયું હા આવી ગયું ઘર એમનું હવે અંદર જવા દે ચંપલ ઉપર કાઢી નાખું ઠંડી ચે પડી મેં તાપે લગાડી તાપે વચ્ચે એવું આ બધા બહેર વાળા આવી છે કે બધું આયા નહીં કઈ તો કે બધા ગઈ ના હવે તા એવું આ રીતે આપણે એક ગાય ગઈ નાખો તાલો સરસ મજાનું આમ મૂંગ પડી જાય. તમને આવડે કઈ હાલો આ માઈક આવું પણ લઈને આવ્યો તો આવતો નહીં અંદર અલે ઉભરા ના માઈક આ તો મેલીને આવી ગયો. વિવેકભાઈ હા આ ભજન કોણ લઈને આવ્યું ભજન આ ભમુભાઈ લઈને આવ્યા ભમુભાઈ લઈને આવ્યા આલે હોડે હમણો ઓર્ડર આવે તો આ તો હારા ગાયનો ગાય એવું તા તમને ખબર ગાયનો ગાય એટલે આ મારા ખેતરની નીકળે તો ગાય એવું આ તે દિવસે હમણાં ભજનમાં દેખો કે હારું ગાય કેવું લાગતું છે ભજનો ગાય હતો એવું તા જોઈ છે ભજન યાર હવે તો અમને ગાતા નહીં આવતું પણ નહીં આવતા તો હવે બોલાય ને તમે કહેવાય ને મારા મસ્ત કલાકાર ના બોલાવો એવું મને તો આ હારા ગાય એવું એટલે બોલાય એમને એવું હતું હવે એવું પણ બોલાય તો ગાવું પડશે હેડો ને હવે આટલું હેડો હા ઉઠી લઈએ આટલો છે તા
હા હેરો હા તો શું બોલો પંજી વાતો આપણી કરે એવું લાગે મને ભાઈ એવું લાગે હો મને યાર આપણી આ કોદળિયો જ નહીં કરતા હા એવું જ લાગે હો ભાઈ આપણું આપણું આપણને આવડતું નહીં ગાયરો ગઈએ આપણે હા તે એ બધું એમને લાગે છે ટીમો ભાઈ આયા ને ત્યાં આપણે એવી નિહારીએ આપણે ગાયરો ગઈએ એટલે આવા બધા ગીત વાતો કરતા હતા હા એ વાત સાચી હો આપણો સગ સાચો હશે મલ્લા એવું આગળ બાવરે દેશે મજૂરી કા કરશે હારું કર એ ભાઈ બંધ કરી દીધું ભજન તમારું શું કહું મને તો એક જ ભજન આવડે એવું તા તા ભાઈ તમે યાર એ આ તો હવે મારા ભાઈબંધ નું હતું એક ભાઈ એટલે ભાઈ મારા ના ના પડે હાલો તા ભાઈ આ તમે હાલો તમે માયા ચાલુ ભાઈ આ બોલો ને મને એવું તો આવડતું નહીં પણ હું થોડુંક ગયેલો બરોબર એક આવડે હા, એક આવડે. બસ એટલું એટલું હા તે એટલું હાલો કરું. એટલું જીરીક જીરીક ઓ નોમ મારું મેના ટોળારે સબરેલા મારો ઓ નોમ મારું નથી બની મેના ટોળારે સબરેલા મારા ઓ નોમ મારું એમને નથી બની ભાઈ કેટલા મેના ટોળારે સબરેલા મારા રોમ મારું એમને નથી બની ભાઈ કેટલા મેના ટોળારે સબરેલા મારા રોમ મારું એમને નથી બની ભાઈ કેટલા મેના ટોળારે સબરેલા મારા ભાઈ આ તો કોઈ એક ભજન ગાગા કરો હો અરે અમાર કોઈ બાહુભાઈ હરખું જ ગયા અલ્યા ભાઈ એ યાર સિંગર ભાવેશ કુમાર અલ્યા યાર માર્કેટમાં પોસ્ટ છપાયો અમારો અરે એટલે ભજન ગાગા કરે અલ્યા યાર ભજન ભજન વાળો બોલાયા અરે હવે બોલાય તા ભજન અલ્યા અલ્યા ભાઈ, બાબા અરે અમે આટલું સરસ તો ભજન અલ્યા ગઈએ ભાઈ આ ચોઈ આ આયા ચાલે એકને એક નામ નહીં બળી એકને એક અલ્યા ભાઈ એ આ તો અમારા ભાવેશભાઈનું નામ નહીં બન્યું એવું અલ્યા અમે નોમ નહીં બની મારું હજુ સુધી એવું એટલા માટે ભજન હા મારા માટે હા. મે તીબા ભાઈ સાચું ગઈ હે ભજન એવું ગઈ હે અલ્યા એકને ગાગા નામ નહીં બળી ના નહીં બની એટલા માટે આ ભાવેશભાઈ તમે કેવો ભજનો ગાવો હા તા ટીમા ભાઈ તમે ગાતા હું જોઉં તા તમે કેવું ભજન ગાઓ વિયેતભાઈ મેં તમારું નામ નતું કહ્યું અમને નહીં બોલાવા ના કહે તું મને શી ખબર તમે તો ભજનો ગાતા આવ હારા છે ગાતા છે મને નથી ખબર યાર મને તો ગાતા આવડે વિયેતભાઈ ને કેટલું બધું ફેંક્યું ના ભાવાભાઈ જોડે માયક લઈ લીધી નહીં ગાઉં તો આ મને નાર છે એવું લાગે છે એટલે ગાવું તો પડશે જ આ ગાડી વાડી ના મારો ઘર પરસેવાનું પુના આયુ એક બને ભરિયાના ઘર વાડી તો મેરા વાગે માથે માથું લાલ દેવી ભરવા આયુ એક મેર પર તાકાત આવશે અરે ભાવાભાઈ બોલો બાબા ભાઈ આવો એમ કે ગાડી વાડી ને મારું એસી વાળું ઘર હવે એના લુગડો તો ફાટલો હજી અચાનો સાચી વાત હો અને બાબા પાછો કે ગાડી વાડી ને કે ઘેર કે સાચી વાત હો બાબા ભાઈ એનો ના તો આ જોઈ જશે આપણે હોવા તા સાચી વાત હે. અને ભજનમાં તો આવી ગયા પણ મને ગાતા એક તો ફાવતું નહીં ચાલુ કરો ભાવુભાઈ એમને સોની વાતો કરતા છે મારી જ નહીં કરતા ને મને હારા ગાતા ઓછું ફાવે એવું લાગે આ મારી જ વાતો કરતા છે ભજન ચાલુ કરો હેડો તમે તો કહેતા મોટી ઉપાડા તમે જ આવડે ઉતારી લીધી અમુક પણ ક્યાં નહીં આવડતું હા ભાઈ, જો, તમે પેલા તમારા એક બહુ ભજનો મસ્ત ગાતો તો હું આવડે મને હા હવે તા ગાઈ ટીમા નાખો, ભાઈ તમે હવે. ગાઈ નાખો હાલો આ રસ્તે આયો હું મારા નામ ના ભણા આ રસ્તે આયો હું મારા નામ ના ભણા એના ગાતા નહીં આવડતું મને આમ નરીના નામ ના ભણા ભાવાભાઈ આ હારા ભજન તો કશું મને હારા
હારું જ લાગ્યું. એટલે હારા તો નાહવાની વાતો હા, કરો. નાહવાની વાત એટલે પ્લાન બનાવી દીધો હું. હોવે. આવડતું નહીં હા. એટલા એને પ્લાન બનાવ્યો. વાત સાચી. મને આવડે ગાતા ભાઈ હા. તું ભજન ગાવ મસ્ત હા ભજન ગાતા રૂડીના રંગીલી રે વાલા તારી એ વાસરે બોલા રે વાલા તારી વાત કરો ને શું વગાડ કરો એટલે ટીમા ભાઈ કેમ હોય મને નહીં આવડતું હું ભૂલી ગયો એવું હોય? તા તો તમે ટીમા ભાઈ લોચા મારે ને ભજનો આટલો જ હતો મને યાદ રહ્યો અવાજ ઓય હવે આપણે પેલો બીજો ભજનો ગાયનો ગઈ એવું તમારે આવડે ગાયનો? ગાયનો મને આવડે ગાયનો ખાલી યાદ છું ને હા ગાયનો ગાવતા આપણે ચાલશે તા ગાયનો ગઈએ ચમ હા ગાવ ટીમા ભાઈ આપણે